જય ભીમ મિત્રો, હું મનીષ સોંદરવા, ગુજરાત ભીમસેના અધ્યક્ષ. મિત્રો, રાજકોટમાં આવતીકાલે 26 તારીખના રોજ એક પ્રતિકાર મહાસંમેલન થવા જઈ રહ્યું છે. રાજકોટની અંદર દલિત સમાજના દીકરાની હત્યા થાય છે ત્યારે તેના ન્યાય માટે જે સમાજના લોકો લડે છે, જે આગેવાનો લડતા હોય છે, તેને બહેરેમેથી મારવામાં આવે છે, તેને ઉપાડીને લઈ જવામાં આવે છે, તેના ઉપર ખોટી રીતે FRI કરવામાં આવે છે અને પોલીસ દ્વારા ખૂબ દમન કરવામાં આવે છે. આપણે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું કે હોનહાર યુવાન લડાકુ જે DD સોલંકી છે તેને કઈ રીતે આ લોકો પકડીને ઢસડીને લઈ જાય છે. સાથે સાથે તેના ઉપર ખોટી FRI પણ આ આગેવાનો ઉપર દાખલ કરવામાં આવે છે. તો આ ગુજરાતની અંદર અન્યાયને અત્યાચાર સહન કરો અને મૂર્ખ પ્રેક્ષક બનીને જુઓ. આ જ ગુજરાતનું એક વિકાસ મોડલ છે. દલિતો સાથે અત્યાચારનું વિકાસ મોડલ છે. જો દલિતો પોતાના હક અધિકારની વાત કરે તો ખોટી રીતે એના ઉપર ફરિયાદો થાય છે. અને રૂલિંગ પાર્ટી પાસે એક એવું વોશિંગ મશીન છે કે જેની અંદર જે પણ કેસના આરોપીઓ હોય તે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરી લે તો તેને એના નેતા બનાવવામાં આવે છે. તેના પર રાષ્ટ્રદ્રોહ જેવા કેસો હોય તેના પણ કેસો પાછા ખેંચવામાં આવે છે. ઘણા બધા સમાજના પર ઘણા કેસો થયા, ઘણા આંદોલનો વખતે કેસો થયા, તે બધા પાછા ખેંચવામાં આવ્યા છે. પણ દુઃખની વાત એ છે કે દલિત સમાજના આંદોલન પર, જે અત્યાચારો ઉપર જે લોકો લડે છે, જે આંદોલન કરે છે, જે સમાજ માટે કંઈક કરે છે, તેવા ક્રાંતિકારી આંદોલનકારી મારા સમાજના લોકો ઉપર ખોટા કેસ કરી અને તેને પાછા ખેંચવામાં આવતા નથી. તો આ પ્રતિકાર સંમેલનને અમે તમામ લોકો, ગુજરાતના તમામ આગેવાનો સમર્થન જાહેર કરીએ છીએ. અને આ ફરિયાદ તાત્કાલિક પાછી ખેંચવામાં આવે અને જે તે અધિકારી કાસ્ટ બાયસના હિસાબે જે આ કામ કરી રહ્યા છે એણે પર વિચારવાની જરૂર છે. રાજકોટમાં રહેતા અમારા સમાજના આગેવાનો, એની પાછળ કોઈ નથી, કોઈ બોડી બામણીનું ખેતર નથી, એ પણ સમજી લે. ગુજરાતની અંદર હાકલ કરશું તો હજારો દલિત આગેવાનો 1 મિનિટમાં ભેગા થઈ જશે. એટલે આ રીતે દલિતોને દબાવવાનું બંધ કરજો અને કાયદા અને બંધારણની મર્યાદામાં રહીને જે પણ થતું હોય એ કરજો. દલિત અત્યાચારના મુદ્દા ઉપર તમારું વલણ કેવું છે એ સરેઆમ દેખાઈ રહ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલની અંદરની જે મિટિંગો થાય છે તેની અંદર બેઠેલા અમારા સમાજના જ નેતાઓ, 1-2 નેતા સિવાય બીજું કોઈ કામ કરતું નથી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મિટિંગો થતી હોય તો આ અત્યાચારના બનાવો ઘટવાની જરૂર હોય એની જગ્યાએ વધતા જાય છે. અને ન્યાય માટે જ્યારે લડવાની વાત આવે છે, જ્યારે રોડ રસ્તા ઉપર આવે છે, બંધારણીય રીતે લડતા લોકો ઉપર દમન કરવામાં આવે છે, આને અમે સખત શબ્દમાં આકરી ટીકા કરી આની ઝાટકડી કાઢીએ છીએ. તમામ લોકોને વિનંતી કરું કે ખૂબ મોટી સંખ્યામાં રાજકોટમાં પધારે અને આ દમનકારી નીતિઓની સામે, આ સરકારની દલિત વિરોધી નીતિઓની સામે પોતાનો અવાજ ઉઠાવે. જય ભીમ, જય ભારત.